નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ આમ તો શહેરના વિકાસની વાતો થતી હોય છે, લોકો વિકાસની આશા સેવીને બેઠા છે, પરંતુ હજુ વિકાસની વાટ હોય એવું લાગી રહ્યું છે। પરંતુ વિકાસની શરૂઆત થવા સાથે સાથે એક સર્જન થાય ત્યારે એક વિસર્જન પણ થતું હોય છે। તેવી રીતે આપ જોઈ રહ્યા છો નવસારીના દશેરા ટેકરી ખાતે આવેલી આ રામજી ખત્રીની ચાલમાં હાલ ડિમોલિશન ચાલી રહ્યું છે। કહેવાય છે કે આ ડિમોલિશન માટે સ્વૈચ્છિક ડિમોલિશન છે અને સ્વૈચ્છિક ડિમોલિશન એટલા માટે છે કે અહીંયા જે ડ્રેનેજ લાઈન ગઈ છે એ ડ્રેનેજ લાઈનની ઉપર કેટલાક લોકોએ બાંધકામ કર્યું છે, દબાણ કર્યું છે, જેને કારણે અહીંયા આપ જોઈ રહ્યા છો તે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે। આ ચોક્કસ આ ઉનાળા અને શિયાળાના દિવસોમાં પણ વરસાદ નથી તો પણ અહીંયા ડ્રેનેજનો બાદ રસ્તા પર આવતા હતી આવતા જતા લોકોને પણ મુશ્કેલી છે। ત્યારે કેટલાક સ્થાનિકોએ પણ આ અંગે રજૂઆત કરી હતી અને એ રજૂઆતને બાદ અહીંયા લગભગ 36 જણાને નોટિસ આપવામાં આવી હતી। નોટિસ બાદ આજે મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। મહાનગરપાલિકાની ટીમ અને દબાણ ખાતાની ટીમ પણ અહીંયા આ કામ કરી રહી છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા જે ડ્રેનેજ લાઈન પર જે બાંધકામ છે તે બાંધકામને જે હટાવવામાં આવી રહ્યા છે। ઘર અથવા તો અન્ય જે બાંધકામ છે તેને હાલ અત્યારે કોઈ પણ પ્રકારની ડિમોલિશન કરવામાં નથી આવ્યું, પરંતુ આ ડિમોલિશન અંગે સ્થાનિક અહીંના નેતા વિજયભાઈ પણ પૂછવાનું કર્યું। વિજયભાઈ, મહાનગરપાલિકા બની, તમે તો બહુ અરજીઓ કર કરો છો, આ ડિમોલિશન અત્યારે ચાલી રહ્યું છે તે અંગે શું કહેશો? આ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 રામજી ખત્રી નાર આ પ્રશ્ન છેલ્લા 17 વર્ષથી હતો અને મારા આગળના નગરસેવકે બી આ બાબતમાં રજૂઆત કરી હતી અને મેં પણ કરી હતી અને સ્થાનિકોને પણ હવે કંટાળી ગયેલા હતા કે સવાર ઉઠીને ગંદુ પાણી ગટરની જગ્યાએ રોડ પર જતું હતું। એટલે સ્થાનિક લોકોને બી વારંવારની માંગણી હતી અને સ્થાનિકો સાથે હું પણ એ લોકોની જોડે કલેક્ટરમાં પણ ગયો હતો, કમિશનર સાહેબને બી મળ્યો હતો। પછી છેલ્લે અત્યારે અમે અઠવાડિયું પહેલા કમિશનર સાહેબને મળવાનું થયું અને કમિશનર સાહેબે કહ્યું કે હવે આપણે આ કામનો નિકાલ લાવી દઈએ, એટલે આજથી નગરપાલિકા વાળા ડિમોલિશન કરવા આવ્યા છે। અહીંયા હવે લોકોના મોટા ભાગે અહીંયા શૌચાલય અથવા તો પાણીના નળના કનેક્શનો હતા, આ ડિમોલિશન પછી એ લોકોની હાલત કફોડી નહીં થઈ જાય? હવે જો થોડુંક સંજોગ જ એવો છે કે રસ્તા પરનું પાણી આપણે ગટરમાં લઈ જવાનું, એટલે થોડીક તકલીફ તો વેઠવા પડવાની છે। એમાં સ્વાભાવિક છે કે ડિમોલિશન થાય એટલે તૂટવાનું જ આવે ને તો જ ગટર ખુલ્લી થાય ને પછી ગટરનું ગંદુ પાણી ગટરમાં જાય। એટલે લોકોએ સ્વૈચ્છિક આ તૈયારી થયેલી છે, એના લીધે આજે કોઈ પણ વિવાદ વગર લોકોના સહકારથી આ કામ ચાલી રહેલું છે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। ચોક્કસ આમ તો એક શીખવા જેવી બાબત એ છે કે અહીંયા સામાન્ય લોકો રહે છે અને સામાન્ય લોકોને પણ આજે આ ડિમોલિશન થશે એટલે જેને પણ ઘર કનેક્શન લીધું હશે અથવા જેને પણ અહીંયા ટોયલેટ અથવા તો ડ્રેનેજ બનાવ્યા હશે એ લોકોને મુશ્કેલી થવાની છે। પરંતુ એક શહેરના હિતમાં, પોતાના વિસ્તારના હિતમાં ભલે પોતે અહીંયા દબાણ કર્યું હતું પણ એ દબાણ હટ્યું તો પણ કોઈ વિરોધ નથી નોંધાવ્યો। ત્યારે બીજી તરફ મોટા બિલ્ડરો કરોડો રૂપિયાના પૈસા ખર્ચી એમાંથી ધંધો કરીને જ્યારે પોતે એમાંથી રૂપિયા કમાતા હોય છે, પરંતુ જ્યારે ડિમોલિશનની વાત આવે ત્યારે એ લોકો વિરોધ કરતા હોય છે, લોકો કોર્ટમાં બચી જતા હોય છે અને હોહા મચાવી દેતા હોય છે। ત્યારે કદાચ નવસારી શહેરના વિકાસ માટે આ પ્રજાએ જે ભોગ આપ્યો છે અથવા આ પ્રજા જે રીતે સ્વૈચ્છિક તૈયાર થઈ છે એ જોઈને શહેરમાં ખોટા બાંધકામ કરનારા અને રસ્તા પર દબાણ કરનારાઓએ પણ આ લોકો પાસે કંઈ શીખવું જોઈએ, કારણ કે છેવટે આ નાગરિકો પાસે તો આજનો કમાઈને આજે ખાવાના દિવસો હશે, તેમ છતાંય શહેરના હિતમાં, પોતાના વિસ્તારના હિતમાં તેઓ ડિમોલિશન માટે તૈયાર થયા છે અને સ્વૈચ્છિક ડિમોલિશન ચાલી રહ્યું છે। કોઈ પ્રકારનો વિરોધ નથી। આપ જુઓ છો ડિમોલિશન ચાલી રહ્યું છે, પરિવાર ત્યાં ઊભું છે, નાના બાળકોને લઈને પણ પરિવાર એના ત્યાં આ ડિમોલિશન થાય છે। કોઈ ચહેરા પર રજ નથી કે ચાલો ક્યાંક અમે ખોટું કર્યું હતું પરંતુ શહેરના હિતમાં, ક્યાંક પ્રજાના હિતમાં આ ડિમોલિશન થઈ જાય। પરંતુ આજે શહેરમાં આ ડિમોલિશન જ્યારે કર્યું છે ત્યારે મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરીને પણ વિનંતી કરીશું કે સાહેબ આ તો રોજનું ખાનારા ગરીબ લોકો છે, આ લોકોએ જ્યારે સ્વૈચ્છિક ડિમોલિશન કર્યું તો શહેરમાં એવા કેટલાય લોકો છે જેઓએ ખાનગી જગ્યાઓમાં જેઓએ ડિમોલિશન એટલે કે દબાણ કર્યું છે। ખાનગી જગ્યા તો શીખ પણ સરકારી જગ્યાઓમાં પણ મકાનો બાંધી અથવા સરકારી જમાનાઓમાં પણ દુકાનો બાંધીને વેપાર ધંધો કરે છે। ત્યારે આવા લોકો સામે પણ એક ત્રિલોચન ખોલજો, કારણ કે અમે તો ચાહીએ છીએ તમારી પાસે વિકાસ, અમે તો ચાહીએ છીએ શહેરના રસ્તા ખુલ્લા, અમે તો ચાહીએ છીએ શહેરના રસ્તા સારા રહે, અમે તો ચાહીએ છીએ શહેરના રસ્તા વધુ સુંદર બને
અને ટ્રાફિક જામની સમસ્યામાંથી હટીએ તો ચોક્કસ એક નજર એ તરફ પણ નાખજો. પરંતુ આજે આ ડિમોલિશનની ઘટના ચોક્કસ નોંધનીય છે કે શહેરમાં ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ થઈ અને એમાં શરૂઆત દસરા ટેકરી જેવા વિસ્તાર કે જ્યાં ગટર ઉભરાવાની સમસ્યાને નિરાકરણ માટે લોકો સ્વૈચ્છિક રીતે ડિમોલિશનને સહયોગ આપી રહ્યા છે. ચોક્કસ જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ.